ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનોની કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનોને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુફ અડવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે, એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે। કોંગ્રેસના મતદારો જે સિક્યોર મતો છે એને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના મોકલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। નંબર 7 ભરી અને અમે માહિતી માંગી છે, સીસીટીવી ફૂટેજ કે કોણ આપવા આવ્યું, કયા ફોર્મના કયા બૂથ પર કોના મત સામે વાંધો લીધો છે। અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો, 40 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો। હું એક જ દાખલો આપીશ, બધા અનેક દાખલા છે। આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે। એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ। એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે, એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે। કોઈએ, અમે કોંગ્રેસ તરફથી કહીએ છીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી। સુપ્રીમ કોર્ટ સુધી લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે। અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં માને તો। અને અધિકારીઓને બી ચેતવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો, બાકી તમને પણ કોંગ્રેસ બંગડી નથી પહેરી, અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, પણ તોય તમે જો નહીં સુધરો અધિકારી તો કોંગ્રેસ બંગડી પહેરી નથી, એ બી તમે સાંજમાં સમજી જજો। આજે અમે માહિતી માંગવા માટે, એક લેખિત આપવા માટે અમારી સીસીટીવી ફૂટેજ અમે દરેક વિધાનસભાના બીએલઓ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગવામાં આવ્યા છે। આ લોકો આપવા માટે નખરા કરે છે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે, પણ એમને બીક છે કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પર એફઆરઆઈ થશે। તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર 7 ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછપરછ ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે એની અમે એફઆરઆઈની કાર્યવાહી થાય એની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ અમે ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને આવ્યા છે।